આપણા સન્મુખ આવીને ઊભા રહી જાય ને તો ભગવાનને કેવી રીતે ઓળખી શકાય? તો એમાં પહેલો પ્રકાર છે, આપણે જ્યારે ચાલીને જતા હોય ને તડકામાં ત્યારે આપણો પડછાયો પડે. ભગવાન ચાલીને જ્યારે જતા હોય ને ત્યારે ભગવાનનો પડછાયો નથી પડતો. ભગવાન ચાલે છે પણ ભગવાનનો પડછાયો નથી હોતો. આપણી એક ક્ષણ થાય, આપણી પલક ઝપકે, ભગવાનના નેત્રની ક્યારેય પલક ઝપકતી નથી. ભગવાનની નેત્ર ક્યારેય બંધ નથી થતી. ત્રીજું, આપણે ગરમીમાં બેઠા હોઈએ અને આપણા કંઠમાં પુષ્પની માળા પધરાવીએ ને તો એ માળા કલાક 2 કલાક થાય ને તો સુકાઈ જાય. અશ્વેત ભગવાનને ક્યારેય પસીનો નથી થતો. ભગવાનના શ્રીકંઠમાં પુષ્પની પધરાવેલી માળા છે ને એ માળા ક્યારેય સુકાતી નથી. અને ચોથું, ભગવાનને કેવી રીતે ઓળખી શકાય? તો કે ભગવાન જ્યારે આ પૃથ્વી ભૂમિ ઉપરથી ચાલીને જતા હોય ને ત્યારે 1 ઇંચ જેટલા ભગવાનના શ્રીચરણ છે એ પૃથ્વીથી ઉપર હોય છે. ભગવાન શ્રીચરણનો સ્પર્શ કરીને ચાલતા નથી. 1 ઇંચ જેટલા ભગવાનના ચરણ ઉપર હોય છે.